66,000 કરોડ MOU, 66,000 કરોડના MOU 2003માં વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થઈ ત્યારે થયા હતા. 80 જેટલા એમાં કંપનીઓ, નંબર ઓફ કંપનીઝ 80 જેટલી હતી. વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ રિજનલ એમાં 5,78,000 એ MOU થયા છે. 5,000થી વધારે કંપનીઓ ઇન્ડિવિડ્યુઅલ રીતે એમાં જોડાણી છે. હું આ એકની વાત કરું છું, હજી નોર્થનું નથી જોડતો, હજી મધ્ય અને સાઉથનું બાકી છે. મિત્રો, પરિણામો એ રાજ્યની પ્રજાને, ગુજરાત રાજ્યને મળ્યા છે. કોઈ પણ વસ્તુ પહેલ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એ પહેલમાં નાની મોટી અડચણ આવતી હોય, પણ પ્રયાસ કરીને રાજ્યની સરકારે આમાંથી જ નીતિઓ બનાવી. નાના મોટા અડચણ થતા હોય તો એમાં ઝડપથી દૂર થાય. એના રિવ્યૂ માટે CM ઓફિસમાં બેઠા છે ઉદ્યોગ વિભાગ, માની હર્ષભાઈ ચલાવે છે. ત્યારે હું વિશેષ અભિનંદન આપીશ એમને. રાજકોટની અંદર 4 તારીખે રિજનલ વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા વખતે કોન્ફરન્સની આખા સૌરાષ્ટ્રના વેપારીઓ, મંડળો, ચેમ્બરો એમને બોલાવીને, અધિકારીઓને બોલાવીને 1 to 1 પ્રશ્નોની ચર્ચા કરીને એના ઉકેલ લાવ્યા છે. આજે મંત્રીમંડળમાં ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે તમામ જિલ્લાઓ પણ આ પ્રકારે થાય એના માટેના હર્ષભાઈ પ્રયાસ કરી રહ્યા છે. પરિણામો આપણને મળ્યા છે અને પરિણામોના આધારે જે MOU થયા છે ને, અનેક કંપનીઓ એ રાજ્યમાં MOU થયા પછી એ શરૂ થઈ છે, પરિણામો મળ્યા છે. શરૂ કરીએ છીએ ત્યારે નાના મોટા પ્રશ્ન આવે. જો રાજ્યએ શરૂ જ ન કર્યું હોત તો આ કંપનીઓ જ અહીંયા ન આવી હોત. એટલે ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે, પણ MOU થઈ અને ધરતી ઉપર ઉતરે એના માટે સતત મોનિટરિંગ એ મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે. આપણા ધ્યાનમાં આવે કોઈ સંજોગો અવસાદ, કોઈ અસાધારણ સંજોગો, કોઈ પાર્ટીએ નક્કી કર્યું અને એ ન પહોંચી શકે એવા વિષયો પણ વહીવટમાં હોય છે. પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની જનતાની સુખાકારી માટે, વિકાસ માટે મહત્વની છે ને થઈ રહી છે. રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે. ત્યારે અલગ અલગ પ્રકારે કલેક્ટરનો સમારતા છે. કલેક્ટરના નેજા નીચે બધી જ બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કેબિનેટમાં કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છો, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય. નાની મોટી ત્રુટિ રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ CS લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, દાખલા કે 1-2 વિષયો અમારા ધ્યાને આવ્યા કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા. એના કારણો અલગ હોય, કારણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, RMB અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય. એટલે કુલ મળીને માની મુખ્યમંત્રીશ્રીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય. મારે આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલવી જોઈએ. વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ, એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અને CSએ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યૂ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે. જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો CSA ઓથોરિટી છે, મુખ્યમંત્રીની કક્ષાએ પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે. હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લામાં એના પરિણામો પોઝિટિવ મળશે. તો જીતુ વાઘાણી હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમી MOU થયા હોવાની વાત તેમણે કરી છે. વાઇબ્રન્ટ સમિટના જે MOU બાદ હવે અનેક કંપનીઓ ગુજરાતમાં આવી છે અને આ અંગે નવી શિક્ષણ નીતિને લઈને કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો હોવાની પણ વાત કરી.